નમસ્કાર દર્શક મિત્રો, અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક એવા સિરિયસ ટોપિક ઉપર સાંભળવા જઈ રહ્યા છીએ જેને આજકાલની છોકરીઓ, આજકાલની પેઢી એક ફેશન સમજી રહી છે. પરંતુ આ એક ફેશન નથી, પરંતુ સામે ચાલીને જ ખાડામાં પડવા જેવું છે. હકીકત ખરેખર કડવી ઝેર જેવી છે. કદાચ એવું પણ બને કે આજકાલના જુવાનિયાઓને, અત્યારની પેઢીને આ વાત ના પણ ગમે, પણ આજનો આ વિડીયો તમારી આંખો ખરેખર ખોલી નાખશે. એટલે શક્ય હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી સાંભળજો. અને હા મિત્રો, જો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો. તમારા મિત્રો સાથે વધારેમાં વધારે શેર કરજો. પહેલી જ વખત ચેનલને જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા વિડીયો આપને સાંભળવા મળતા રહે. તો ચાલો આપણે આજની આ કહાની શરૂ કરીએ. પટેલ પરિવારની આ વાત છે. આ પરિવારની એક ભણેલી ગણેલી દીકરી આજે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ છે. તે પોતે ફરિયાદ કરી રહી છે અને એ એવી હાલતમાં છે કે પોતાના આંસુઓને રોકી શકતી નથી. પોલીસના એક સવાલ પર તેની આંખોમાંથી પછતાવાના આંસુઓ પડી રહ્યા છે. શરૂઆતથી જ આ દીકરી પોલીસને કહે છે, હું નોટબંધી પછી પ્રથમ વખત બેંકમાં મારું ખાતું ખોલાવવા માટે ગઈ હતી. આ બેંકમાં જ મને સાગર મળી ગયો. સાગરે ખાતું ખોલાવવામાં મને મદદ કરી હતી. તે વખતે મારું કોલેજનું ભણવાનું પતી ગયું હતું, એટલે ઘરમાં થોડી આર્થિક મદદ થઈ જાય એવું વિચારીને મેં સાગરને કહ્યું કે હું બીકોમ થયેલી છું, શું મને નોકરી મળી શકે? ત્યારે આ દીકરીને સાગરે ખૂબ જ સહજતાથી કહ્યું, તમે મને તમારો નંબર આપી દો અને આ ફોર્મમાં પણ તમારો નંબર લખી દેજો. હું મારા ફોનમાં પણ તમારો નંબર સેવ કરી દઈશ. જો તમારા લાયક કોઈ પણ અહીંયા જોબની જગ્યા હશે તો હું તમને ચોક્કસથી ફોન કરીશ. એ વખતે સાગરની સ્માઇલ અને તેની મદદ કરવાની ભાવનાએ મને ખૂબ ગમી ગઈ. થોડાક જ દિવસો પછી એકવાર સાગરનો મને વોટ્સઅપ પર મેસેજ આવ્યો, તમારા લાયક અહીં એકાઉન્ટન્ટની જોબ છે. શું તમે આ જોબ કરવા માંગો છો? હું તો હરખથી ફૂલાઈ ગઈ, કારણ કે મને 15,000 રૂપિયાનો પગાર આપવાની વાત થઈ હતી અને હું એટલી ફૂલાઈ ગયેલી કેમ કે મને તો 15,000 રૂપિયાનો પગાર મળવાનો હતો. હું હવે રોજ મારી નોકરી કરવા માટે બેંકમાં જતી. સાગર પણ એ જ બેંકમાં કામ કરતો હતો. સાગરે મને નોકરી શોધવામાં મદદ કરેલી, એટલે હું તેની આભારવશ હતી. બધા જ કર્મચારીઓની જેમ અમે બંને પણ થોડાક જ દિવસમાં સારા એવા મિત્રો બની ગયા. એક બાજુ મારા મનમાં તો હજુ સાગરે કરેલી મદદનો ઉપકાર તો હતો જ, પરંતુ બીજી બાજુ સાગરના મનમાં તો કંઈક અલગ જ ખીચડી રંધાઈ રહી હતી. સાગરે એક દિવસ અચાનક જ મને પ્રપોઝ કરી દીધું. હું કંઈ જ સમજી ન શકી અને મેં કહ્યું કે સાગર, હજુ આ બાબતમાં મેં કંઈ જ વિચાર્યું નથી. પરંતુ સાગરે તો આ દીકરીને ખૂબ પ્રેશર આપવાનું શરૂ કરી દીધું. થોડાક દિવસ પછી સાગરે મને ફોન પર કહ્યું, જો તું મને હા નહીં પાડે કે તું મને પ્રેમ કરે છે તો હું મારા હાથની નસો કાપી નાખીશ. આ પરિસ્થિતિ જોઈને હું એટલી બધી ડરી ગઈ હતી કે હું ના પાડી શકી નહીં અને છેવટે મેં સાગરને હા પાડી દીધી. ડર અહીં એ બાબતનો હતો કે અમે બંને અલગ અલગ જ્ઞાતિના હતા અને જ્ઞાતિ અલગ હોવાથી પરિવાર આ બાબતનો સ્વીકાર નહીં કરે એની મને ખાતરી હતી. એટલે મેં સાગરને ખૂબ સમજાવવાની કોશિશ કરી, પરંતુ સાગર સમજ્યો નહીં અને એણે કહ્યું કે આપણે લગ્ન ત્યારે જ કરીશું જ્યારે આપણા બંનેના પરિવારવાળા હા પાડશે. સાગરની લાગણીને માન આપી હું રોજ સાગર સાથે ફોન પર વાતો કરતી. ધીરે ધીરે એવું બન્યું કે હવે આ દીકરીને પણ સાગર સાથે પ્રેમ થવા લાગ્યો. થોડાક દિવસોમાં સાગરે તેના એક મિત્રની ઓફિસે મને બોલાવી અને મારી પાસે અમુક કાગળો ઉપર સહી કરાવી. મેં સાગરને પૂછ્યું કે આ શું છે, તો એણે કહ્યું
કે આપણે અત્યારે કોર્ટ મેરેજ કરી રહ્યા છીએ. આ કોર્ટ મેરેજનો મતલબ એ નથી કે તારે મારા ઘરે આવીને રહેવાનું છે. આપણે બંને પોતપોતાના ઘરે જ રહીશું. એક વખત પરિવારજનોની સંમતિ મળી જશે પછી આપણે ધામધૂમથી લગ્ન કરીશું. બળજબરી કરીને કોર્ટ મેરેજ તો થઈ ગયા, પરંતુ આ બંને અલગ અલગ રહેતા હતા. ધીમે ધીમે સાગર આ દીકરી પાસેથી રૂપિયાની માંગણી કરવા લાગ્યો. સમાજની દ્રષ્ટિથી નહીં, પરંતુ કાયદાની દ્રષ્ટિએ સાગર હવે આ પરિવારની આ દીકરીનો પતિ હતો અને આ પરિવારનો જમાઈ પણ હતો. લાઇટ બિલ ભરવાના બહાને કે પછી બાઇકના હપ્તા ભરવાના બહાને સાગર આ દીકરી પાસેથી પૈસા માંગતો રહેતો. એકવાર તો થોડા નહીં, પણ પૂરા 2 લાખ રૂપિયાની માંગણી કરી. જ્યારે આ દીકરીએ ના પાડી દીધી તો સાગર ઉશ્કેરાઈ ગયો અને ઘણીવાર તો આ દીકરી ઉપર હાથ પણ ઉપાડી લેતો. બાદમાં એ જ બેંકમાં કામ કરતા એક મિત્રના ઘરે બોલાવીને બળજબરીપૂર્વક આ દીકરી સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. હવે તો સાગરનો સ્વભાવ જ બદલાઈ ગયો હતો. મળવાની તો વાત એક બાજુ, પણ હવે તો ફોન કરવાનું પણ ભૂલી ગયો હતો. જો આ દીકરી ફોન કરે તો વાત પણ નહોતો કરતો. ઘણીવાર તો ગાળાગાળી પણ કરી લેતો. એક વખત બેંકમાં બધાની સામે ઝઘડો પણ કર્યો હતો. આ દીકરી કોઈને પણ આ વાત કહી શકે તેમ નહોતી. એ મજબૂર હતી. એ કેવી રીતે કોઈને કહે કે આ મારો પતિ છે? ઘરે તો હજુ કોઈને વાત પણ નહોતી કરી. પરંતુ આ દીકરી હિંમત કરીને એકવાર સાગરના માતા પિતાને મળવા ગઈ અને કહ્યું કે મેં સાગર સાથે લગ્ન કર્યા છે. શું તમે મારો સ્વીકાર કરશો? ત્યારે આ દીકરીના તમામ અરમાનોને તોડતા સાગરના માતા પિતાએ કહ્યું, અમે તારો સ્વીકાર આજે પણ નહીં કરીએ અને કાલે પણ નહીં કરીએ. વાત રહી સાગરની, તો સાગર તો છે જ એવો. જો અમારો દીકરો અમારું કહેલું નથી માનતો, એને અમે નથી સમજાવી શક્યા, તો તું શું સમજાવીશ કે તારું તો શું માનશે? આવું સાંભળીને આ દીકરી ઉપર તો આભ તૂટી પડ્યું. જો જમીન જગ્યા આપે તો અંદર સમાઈ જાય એવી આ દીકરીની હાલત હતી. કોર્ટ મેરેજ કરી લીધા, પરંતુ પતિ કે પછી તેનો પરિવાર કોઈ પણ આ દીકરીને રાખવા માટે તૈયાર નહોતું. ક્યાં જવું અને કોને કહેવું એ આ દીકરીને સમજાતું નહોતું. આ દીકરીએ સાગરને ફોન કર્યો અને તેની સાથે રહેવા માટે વાત કરી, વિનંતી કરી. ત્યારે સાગરે કહ્યું કે જો તું મને વધારે ધમકી આપીશ કે ડરાવવાની કોશિશ કરીશ તો આપણી અંગત પળોના બધા જ ફોટોઝ અને વિડીયો હું સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈશ. આ દીકરીએ પોલીસને આટલી વાત કરીને પોતાની ફરિયાદ નોંધાવી. ત્યાં તો ફરિયાદ લખનાર એ જુવાનની આંખમાંથી પણ આંસુ પડી ગયા. પોલીસે ફરિયાદ નોંધી અને પછી આ દીકરીને કહ્યું કે આવી ભૂલ કોઈએ ના કરવી જોઈએ. પોલીસે સાગર અને તેના પરિવાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. એટલા માટે જ મિત્રો, પરિવાર જે કોઈ પણ દીકરી કે દીકરા સાથે લગ્ન કરવાની વાત કરે છે, કદાચ તેમાં તમને નાપસંદ હોય, તમને ના ગમતું હોય, તો મહેરબાની કરીને તમે તમારા વિચારો રજૂ કરો. તમારી રજૂઆત મા બાપની સમક્ષ કરો. પરંતુ મા બાપને અંધારામાં રાખીને એવું પગલું ક્યારે ના ભરવું જેના કારણે આજીવન પસ્તાવો કરવો પડે. પોતાની નાની એવી એક ભૂલના લીધે આવું ભયાનક પરિણામ ભોગવવું પડી શકે છે. અને મા બાપની આર્થિક સ્થિતિ નબળી હોય એના લીધે તેઓ પોતાના બાળકોને ઘણીવાર બધી સુખ સુવિધાઓ નથી આપી શકતા. એટલે બાળકો ઘણીવાર લોભમાં આવીને બહારના લોકો ઉપર વિશ્વાસ મૂકી દે છે. પરંતુ અજાણ્યા વ્યક્તિ ઉપર ક્યારેય આંધળો ભરોસો કરવો જોઈએ નહીં. દરેક મા બાપ પોતાના સંતાનોને સાચો જ પ્રેમ કરતા હોય છે, બધી જ સુવિધાઓ આપવા માંગતા હોય છે. પરંતુ ઘણીવાર ખરાબ પરિસ્થિતિને લીધે બધું શક્ય બનતું નથી. મા બાપના ઉપકાર ક્યારેય ભૂલવા જોઈએ નહીં અને હંમેશા માવતરની સલાહ માનવી જ જોઈએ. પોતાના સંતાનો માટે મા બાપ કરતાં વધારે સારું, વધારે ભલું વિચારવાવાળું
આ દુનિયામાં કોઈ જ નથી હોતું. એટલે મા બાપથી ઉપર જઈને ક્યારેય કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. કદાચ જવાનીના એ થોડાક વર્ષોમાં, જવાનીના એ જોશમાં મા બાપની એ સલાહ બાળકને નથી ગમતી અને એટલા માટે જ દીકરીઓ જાતે જ આવા નિર્ણયો લઈ લેતી હોય છે. પણ મહેરબાની કરીને 1,00,000 વખત વિચારજો અને પછી કંઈક નિર્ણય લેજો. અને એ પણ તમારા પરિવારને સાથે રાખીને નિર્ણય લેજો, જેથી કરીને જો કોઈ પણ મુશ્કેલી આવી પડે તો પરિવારનો સહકાર કે સપોર્ટ મળી રહે. મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને ખરેખર પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં આજની આ વાર્તા તમને કેવી લાગી તે જરૂરથી કહેજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.